મુજા પરદેશી મહેમાન ભલે આવ્યા, એ મુજા મીઠડા રે મારો ભલે આવ્યા. આજા કેળા રે કરીએ સન્માન, આજા કેળા કરીએ સન્માન મુજા, એ મુજા પરદેશી મહેમાન ભલે આવ્યા. એ મુજા એટલે મહારાજ હું 12 વર્ષ સુધી સફેદ રણમાં હતો, ધોરડો કચ્છ. હા. પણ અહીંયા હું 12 વર્ષથી 4 મહિના મેં વગાડ્યો. અને મારા જે ફોટાઓ છે એમાં 3 જણના, મારા દીકરાનો, મારો એક ઢોલવાળાનો, બધા આખી દુનિયામાં છે. પણ તોય છતાં સરકાર જોવે છે. આ ટુરિઝમ સરકાર જે છે અહીંયા લગાડેલા છે. આ રેલવે સ્ટેશનમાં જે આપણે જ્યાં મેટ્રો ટ્રેન બને ત્યાં કને ત્યાં આગળ પણ અમારા ફોટા બધે લાગેલા છે, જ્યાં મેળાઓ થાય છે. પણ તો સરકાર આમ જોતી નથી અમારા ફોટા આમ, કે આ લોકો કોણ છે. બરાબર. ફોટા ખાલી લે છે પણ આમાં પ્રોગ્રામો આપતા નથી અમને. બરાબર. એટલે ટૂંકમાં તમારા પ્રોગ્રામ વધારે, તમારું મહેનતાણું હા, મહેનતાણું વધારે તો અમારું આ ગાડું ચાલે. બરાબર. જેથી તમારી આર્થિક જે સ્થિતિ છે સુધરે. અમે બીજી મજૂરી કરતા ને ફાવતું પણ નથી. બરોબર. આ અમે ગાયે વગાડીએ એટલે અમારો ધંધો છે આ પર. મિત્રો, આપણે જોયું કે કચ્છના લોકવાદ્યો આ રાવણહથ્થો છે અને મહેશભાઈ બારોટ પાસે આ મોરચંગ છે. મુંબઈ સમાચારના આંગણે કચ્છની ધરાથી આ બંને કલાકારો આવ્યા છે આપણી સાથે વાત કરવા માટે કે રાવણહથ્થાનો ઇતિહાસ શું છે, આ લોકવાદ્યનું મહત્ત્વ શું છે અને કલાકાર તરીકે તેમને કેટલો સંઘર્ષ કરવો પડે છે, હાલની તેમની પરિસ્થિતિ શું છે. આ તમામ વાત આપણે આજે અહીં કરીશું. સ્વાગત છે આપનું મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર અને હું છું આપનો રાહુલ. સૌથી પહેલાં આપણે વાત કરીએ અમૃતભાઈ બારોટ કે રાવણહથ્થો એટલે એમનું નામ રાવણહથ્થો કઈ રીતે પડ્યું, એની પાછળની શું વાત છે? રાવણહથ્થો એટલે આ તંતુવાદ્ય કહેવાય, તારવાદ્ય. એટલે તારવાદ્ય એટલે આગળના જમાનામાં તારવાદ્ય હતા. દાખલા તરીકે રાવણહથ્થો, સિતાર, રામસાગર, એ તાર ઉપર વગાડતા લોકો. એટલે કેવી રીતે આગળ જ્યારે 10,000 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે રામચંદ્ર ભગવાન હતા અને રાવણની સામે જ્યારે યુદ્ધ કર્યું, અને રાવણ એવો બળિયો હતો અને અહમવાળો, અભિમાનવાળો હતો. એટલે કવિ એમ કહે છે કે સદગુણથી સજન બન્યો, ભણ્યા તણો નહીં ભેદ, બ્રાહ્મણ હતો છતાં રાક્ષસ કહેવાનો, રાવણ વાંચતો 4 વેદ. એ 4 વેદ ભણેલો હતો પણ કોઈને સંભળાવ્યા નહીં. એટલે મહાન એ વિધાન હતો. એટલે એને જ્યારે શંકર ભગવાનનો ભક્ત હતો, શિવજીનો શંકર ભગવાનનો ભક્ત હતો. એટલે શિવજીને એને પ્રસન્ન કરવા માટે, શિવજીને મેળવવા માટે, શિવજીના દર્શન કરવા માટે આને તપસ્યા કરી. રાજા રાવણ ખૂબ તપસ્યા કરી. એટલે તપથી ભોળા શંભુ રીઝ્યા નહીં, ખુશ ના થયા. પછી એને એક આઈડિયા કર્યો, એને સૂજી આવ્યું મગજમાં કે ભોળાનાથ કે પ્રસન્ન કેમ નથી થતા, મને દર્શન કેમ નથી આપતા. એટલે પછી એમણે હાથની નસો ખેંચીને, જેને રગ કહેવા, રગ નાદ, આ રગ ડૉક્ટર પકડે ને, હાથની નસ પકડે એટલે ડૉક્ટરને ખબર પડે. એટલે એવી રીતે હાથની નસ કાઢીને, હાથમાંથી નસ કાઢીને એના તાર બનાવ્યા.
આ તાર છે મિત્રો. પણ તાર બનાવીને એને કહેવાય છે કે 10 માથા હતા. એટલે એમાં એક માથો એને કાપીને બધો મસાલો બહાર કાઢ્યો અને આ નારિયેળની કાટલી છે હાલમાં, અને સાઈડમાં એને શરીરનું ચામડું લીધું, માથે પડ ચડાવી દીધું, આ બકરાનું ચામડું. પછી એને હાથ એમ કહેવાય છે કે 10 ભુજાઓ હતી, એટલે 10 ભુજાઓ. એટલે એને એક હાથ કાપીને અને આમ આ ગજ કહેવાય, અને આમ વાળીને એને ગજ બનાવ્યું. પણ આગળના જમાનામાં રાજા રજવાડામાં ઘોડા અને હાથી ને એવું ખૂબ હતું, અત્યારે નથી. એટલે એ ઘોડાના વાળ લઈને પૂંછડાના, આ પૂંછડાના વાળ છે ઘોડાના, આ ઘોડાના ગજ કહેવાય આને. આ ઘોડાના પૂંછડાના વાળ, પૂંછડાના વાળ કાપીને એને ગજ બનાવ્યું. અને તંતુવાદ્ય એટલે જે નાદ ઉપર એમને વગાડ્યું, અને એમાંથી 30 રાગ અને 6 રાગણી એમને નીકાળી અને કાઢી. એમાં છે રાગણી કાઢી, દાખલા તરીકે માલકોસ છે, દરબારી રાગ છે, ભીમપલાસ છે, ભેરવી છે, એવા બધા રાગ કાઢ્યા. એટલે નારાયણ સ્વામી બાપુ રાગણી કરતા, 20 રાગ કરતા નારાયણ સ્વામી બાપુ, બરોબર. એટલે એ અત્યારે તો રાગણી ગાવામાં ઘણા માલકોસમાં ઘણા ગાય છે, પણ અત્યારે જે કલાકારો જે ગાય છે એ ક્લાસિકમાં ગાય છે, ક્લાસિકમાં. એટલે એ 36 રાગણી જાણે શેડી અને વગાડ્યો બરોબર રાવણ હતો, અને એમાંથી શિવલિંગમાંથી ભગવાન શિવ ભોળાનાથ પ્રસન્ન થયા. વાહ, તારો રાવણ અથો બનાવી મને ખુશ કર્યો. નામ ભોળાનાથે આપ્યું, રાવણ અથો. એટલે આ વાદ્ય એવું છે કે જ્યારે જો ભોળાનાથને બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ભોળાનાથ દેવ માયલા દેવ મહાદેવ એને જો પ્રસન્ન કર્યો તો આ રાવણ હતો. આ રાવણ હતો ત્યારથી નામ પડ્યું. પછી વાહ, તો કે માગ હું તું કહે હું તને આપું. કોણ કે? ભગવાન કે ભોળાનાથ રાવણને કહે કે માગું હું આપનું વચન. એટલે કવિ એમ કહે છે કે સલાંગ ચૂકે નહીં વાંદરો ઘરડો થાય વાંદરો. હા, સલાંગ એટલે એનું કૂદકો. સલાંગ ચૂકે નહીં વાંદરો, સરોવર ચૂકે નહીં હંસ. જો વચન ચૂકે જો માનવી તો ત્રણેય નો જાય વંશ. એટલે જો વચન ચૂકે જાય માનવી તો ત્રણેય નો જાય વંશ. એટલે પાનબાઈના ભજનમાં એમ કહે છે ગંગા સતીમાં કે વચને વેવી કે જે નર નારી પાનબાઈ તેને બ્રહ્માજી લાગે પાય. હે, એટલે વટ વચન ને વેર, એટલે કે માગ મારું વચન છે કે હું માગું. એટલે કે હા, મારે ભગવાન તમારા પ્રતાપથી 4 દીકરા છે, ઇન્દ્રજીત મેઘનાથ જેવા, પણ મારે દીકરી નથી, તો મને દીકરીનું ફળ આપો. મને મારા ઘરે દીકરીનો અવતરે અને જન્મ થાય તો મારું જગતમાં નામ રહે કે ભાઈ દીકરી અને હતી. 4 દીકરા તો હતા પણ દીકરી હતી. તો કે જા તથા અસ્તુના હું ફળ આપું છું, એ ફળ તારી રાણીને ખવડાવજે. અને એ રાણીને ફળ લઈને ઘરે આવ્યા રાજા રાવણ, અને રાણીને જ્યારે ખવડાવ્યું અને 9 માસે દીકરીનો જન્મ થયો. અને એ દીકરી જેમ દિવસે વધે એમ રાત્રે વધે, રાત્રે વધે એમ દિવસે વધે, એમ ઉંમર લાયક થઈ મોટી થઈ. પછી એને લગ્ન કર્યા અને સ્વયંવર મંડપ રચાયો, સ્વયંવર રચાયો. અને એમાંથી આ રાજા રાવણે જે કહેવત છે કે મારી દીકરી હું આપું ને એ લેખ ઉપર મેઘ કોઈ મારી શકે એમ નહીં, પણ લેખ ઉપર મેઘ વિધાતાએ માર્યા. કારણ કે જ્યારે વાલ્મીક હતો એ કાંકાના રજવાડામાં ઘોઘા શહેરમાં, અહીંયા એ પોતે નોકરી કરતો પણ લાગતો રજવાડા જેવો. ભગવાને એને રૂપ આલ્યું હતું. હે, એવું રૂપ આલ્યું ને કે આકાશમાં 9 લાખ તારવડિયા હોય ને આકાશની અંદર એ પદાર્થ નાખે ને 9 લાખ તારુડિયા બની ગયા. એવું તેજ, સૂર્ય જેવું, ચંદ્ર જેવું તેજ. એ જ્યારે એ સુરવીર અહીંયા ત્યાં થયો અને એને કીધું વિધાતાએ કે તારી દીકરીના લગ્ન તો કે વાલ્મીકી સાથે જ થશે, કે મારા આ લેખ ઉપર મેઘ કોઈ મારનાર નથી. પછી એને એ વાલ્મીકીની સાથે આ રાવણની દીકરીના લગ્ન થયા. રાવણે તો ખૂબ એની પરીક્ષા કરી, એની દીકરીને મારી નાખતો, તળાવમાં નાખી દે, સરોવર નાખી દેતો, તળાવમાં નાખી દેતો, દરિયામાં નાખી દેતો, એવું બધું ખૂબ કર્યું એને. પણ વિધાતાના લેખ હતા. આ તો લેખ ઉપર મેઘ કોઈ મારનાર નથી. એટલે એને વાલ્મીકીની સાથે અને એની દીકરીનો લગ્ન થયા. અને ત્યારથી આના પર કહેવત પડી લંકાની લાડી અને ઘોઘાનો વર. અને ત્યારથી આ રાવણ હતો એનું નામ પડ્યું છે.
આ લોક સંગીત કહેવાય, લોકોમાંથી ઉપતન થયેલું. વાહ, બહુ સરસ. એટલે- આપણા દર્શક મિત્રોને તો હવે તમે ઇતિહાસ તો તમે કહી દીધો કે કઈ રીતે કઈ રીતે આમનું નામ રાવણ અથો પડ્યો. તો હવે કંઈક રાવણ અથાના કંઈક તાર છેડી અને બહુ સરસ મજાનું અમારા દર્શક મિત્રોને આનંદ આવે એવું કંઈક ગાઈને સંભળાવો. હે મારી જગત અંબા તું જોગણી જ રે, જગત અંબા તું જોગણી, મારી જપીએ તિહારો જાપ. હે અખંડ તોરા એ દીવડા બળે હો, એ માડી તું તો પ્રગટે આપો આપ. એ સરસ્વતી માં સ્વર દીજીઓ, ગણપતિ દીજીઓ જ્ઞાન, માટે બજરંગી મહાબલ દીજીઓ, એ મોરા સતગુરુ દીજીઓ સાંગ. હે મારી રીધિ દે સીધી દે, અષ્ટનવની ધી દે, વ્રજમાં વૃદ્ધિ દે બાકમાની, હૃદયમાં જ્ઞાન દે, ચિત્ત में ધ્યાન દે, અભય વરદાન દે શંભુરાની. મારી દુઃખ को दूर कर, सुख भरपूर कर, दुख को दूर कर, सुख भरपूर कर, आ संपूर्ण कर दास जानी. हे सजन को हित दे, कुटुंब प्रीत दे, सजन को हित दे, कुटुंब प्रीत दे, जग मां जीत दे मां भवानी. ए मारी जग मां जीत दे मां भवानी, ए मारी जग मां जीत दे श्री भवानी. વાહ. મહેશભાઈ, તમે પણ આ કરતાર વગાડો છો, તમે મોરચંગ વગાડો છો, તો આપણા દર્શક મિત્રોને હવે એ પણ આપણે કહીએ કે આ મોરચંગ વિશે કેવી અજાણી વાતો છે. રાજસ્થાનની અંદર તો આ બહુ પ્રખ્યાત છે. આપણે ગુજરાતમાં લગભગ કચ્છમાં આ બહુ ઓછું, કચ્છમાં અને મોરચંગ કહે છે, રાજસ્થાનમાં બી કહે છે, પણ બહુ ઓછું જાણીતું આ વાજિંત્ર છે આપણે ગુજરાતીઓમાં. તો એના વિશે થોડીક માહિતી આપો. જે માલધારી લોકો જે છે એમના જે ઢોર લઈને જાય જે બની પસંદમાં, તો એ આ વગાડવાથી ઢોર એની નજીક આવી જાય, એની પાસે આવી જાય. આ એટલી એની તાકાત છે સંગીતની, મોરચંગની. ને આપણે ઉત્તર ગુજરાતમાં, આપણે ગુજરાત સાઈડમાં એમાં કોઢેલિયું કહેવામાં આવે છે. કોઢેલિયું, ઓકે. આ વાદ્યનું નામ. ને કચ્છમાં મોરચંગ. ને આ કચ્છ, રાજસ્થાન ને કેરેલા ને તમિલનાડુમાં વાગે છે આ સંગીત. ને બોલિવૂડની ફિલ્મ છે, ઋતિક રોશન ને પ્રિયંકા ચોપડા, એમાં ક્રિશ મૂવીમાં મોરચંગ વાગેલું છે. પછી રણવીર કપૂર, દીપિકા પાદુકોણ બોલિવૂડ ફિલ્મ એમાં કતિયા કરું ગીતમાં વાગેલું છે. ને ગુજરાતી ફિલ્મમાં બી છે. પણ આને એવી અપેક્ષા છે કે આ મીડિયાના માધ્યમથી આને પ્લેટફોર્મ મળે. એને બીજા જે ફિલ્મ છે, જે પ્રોડ્યુસર લોકો ફિલ્મો બનાવે, ગુજરાતી કોઈ આલ્બમ છે, એમાં આને એક જગ્યા મળે, સ્થાન મળે. આ એક ઇન્સ્ટ્રુમેન્ટની કલા આગળ જાય ને આપણો વારસો સાચવી શકે. મારે વચ્ચેથી એ જાણવું છે કે કચ્છની અંદર આપણે જોઈએ છીએ કે રાવણ અથો છે કે આ પ્રકારના જે લોકવાદ્ય છે હવે લુપ્ત થતા જાય છે, બરાબર. બહુ ઓછા લોકો છે કે આ બધો વારસો જાળવીને રાખ્યો છે. તો મોરચંગ કચ્છની અંદર કોણ વગાડતું, હવે આને વગાડનારા કેટલા છે, એના વિશે જણાવો. કચ્છમાં જે શરૂમાં કલાકાર છે જે સામતભાઈ પઠાણ, હે બની પસંદમાં એ વગાડતા હતા. પછી ઉમેદભાઈ જડિયા છે, એ વગાડતા કચ્છમાં. અને આપણે જે પ્રેંડિયારા સાઈડ જે આપણા જે મારવાડા જે છે એ વગાડતા હતા. જેમાં લાખાભાઈનું ગ્રુપ છે એ લોકો વગાડતા હતા. એમાં મોરચંગ છે. પણ આને એક કચ્છમાંથી રણમાં આવ્યું, ટેન્ટ સિટી જે ચાલુ થયું, રણોત્સવ કચ્છ, બચ્ચન સાહેબને જે કચ્છને ફેમસ કર્યું,
મોદી સાહેબે વડાપ્રધાને, તો એ અહીંયાથી આગળ આવ્યું થોડું. પણ જે જૂનું વાદ્ય છે, જૂનું સંસ્કૃતિ છે, લોકસંગીત, રાજાઓ રજવાડા વખત આ વગાડતા મોરચંગ, પણ માલધારી જે એમનું જે ઢોર લઈને દૂર જતા એ આ વગાડે એટલે એને બાજુમાં આવે, એને ઘણું દૂર જ ના ચાલવું પડે બરાબર. માલધારીને. અચ્છા, એટલે હા. એનો જે માલ ઢોર હોય તેને બોલાવવા માટે થઈને આ મોરચંગ વગાડે, એટલે એની નજીક આવી જાય. એટલે પ્રાણીઓ નજીક આવી જાય. પ્રાણીઓ વાહ. નજીક આવી વાહ, બહુ જાય, સરસ. એટલી આની તાકાત છે એટલી. વાહ. નાનકડું લોકસંગીત છે મોરચંગ, આના અવાજ અલગ અલગ નીકળે છે બધા. વખત 110 જાતના ઇન્સ્ટ્રુમેન્ટ સંગીત અવાજ અલગ નીકળે. રાજસ્થાનમાં અલગ રહેશે, કચ્છમાં છે મોરચંગ રહેશે, સાઉથ તમિલ કેરેલામાં છે, રશિયાના છે. વાહ, બરાબર. તો આમાં 110 જાતના અલગ અલગ અવાજ નીકળે મોરચંગમાંથી. હા, હા. હા, એ ઉમેદભાઈ જડિયા કાઢે છે, એને કે અલગ અલગ મોરચંગ છે, બધી કન્ટ્રીના ભુજમાં રહે છે. ને આ જે છે હું વગાડું છું એમાં અલગ તાલ નીકળે. વાહ. મોરચંગમાંથી આપણે હિંચનો આપણે તાલ સાંભળીશું, બરાબર? ગરબા તાલ, હિંચ. બહુ સરસ. મિત્રો, આપણે જોયું કે મોરચંગની આપણે વાત સાંભળી, રાવણ હથાના ઇતિહાસ, અને એક સરસ મજાનું એમને એક ગીત પણ ગાયું. અમૃતભાઈ, હવે અમારા દર્શક મિત્રોને, તમે કચ્છની ધરા પરથી તમે આવો છો, તો જો તમારા મુખેથી કોઈ કચ્છી લોકગીત આ રાવણ હથાની સાથે થઈ જાય તો આનંદ પામીએ. વાહ. હે कछड़ो खेले खलक में जी महासागर में माछ, कछड़ो खेले खलक में जी महासागर में माछ, हे जीते हे करो कच्छी वसे ऊटे डियाडी कच्छ, શિયાળે સોરઠ ભલો અને મારું ઉનાળે ગુજરાત, એ વર્ષે તો ઓલો વાગડ ભલો. કચ્છી ભાષામાં એમ કહેવાય પાંજો, અસાંજો અને મુજો. ગુજરાતીમાં મિત્રો એમ કહેવાય એ મારો કચ્છડો બારે માસ, એ ધરા વિના ધાન ન નીપજે ને કુડ વિના માડું ના હોય, ઓઠા ઘરે જે સલ જખરો નીપજે એ જેની મારે ઓથલ હોય. એ ખેરી બેરી ને બાવરી જ રે, ખેરી બેરી ને બાવરી, બિયા કંઠા બાવળ ને કખ, એ હલ હોથલ પાંજા કચ્છ में, हल होथल પાંજા કચ્છ में न्या माड़ू मड़े सवालक, ए हल होथल પાંજા कच्छ में न्या माड़ू मड़े सवालक. ए हाल रे वणजारा तो के कछड़ो वताया, हाल रे वणजारा आके कछड़ो वताया, हे कछड़ो वताया, कछड़ो वताया, वल्ला वागड़ वताया, कछड़ा वताया, कछड़ो वताया, मीठा मारू वताया, हाल रे वणजारा तो के कछड़ो वताया,
હાલ રે વણજારા આંકે કચ્છડો વતાયા. हे हमीसर तड़ाव आके भुज में बताया. हमीसर तड़ाव आके भुज में बताया. हे गोरा सर भरेलो, गोरा सर भरेलो वागड़ में बताया. गोरा सर भरेलो वागड़ में बताया. हाल रे वणजारा तो के कछड़ो वताया. हाल रे वणजारा आके कछड़ो वताया. कुंजलम मार वीरा कुंजलम मार. ए कुंजलम मार छोरा कुंजलम मार. हीरे कुंजले वेधी धरिया पार. हीरे कुंजले वेधी धरिया पार. हल रे वणजारा तो के कछड़ो वताया. कछड़ो वताया ने वलो वागड़ वताया. कछड़ो वताया मीठा मारू वताया. हाल रे वणजारा तो के कछड़ो वताया. ए हाल रे वणजारा तो के कछड़ो वताया. અમૃતભાઈ, આપણે જ્યારે વાત કરતા હતા ત્યારે તમે કહ્યું કે આમાં અલગ અલગ પ્રકારના તમે અવાજ પણ આમાંથી નીકળે છે. કોઈ પક્ષીઓની કદાચ તમે હા. વાત કરી તો એ કઈ પ્રકારના અવાજ રાવણ અથામાંથી આપણે સાંભળી શકીએ છીએ? તો મોર, મોર. હા, મોર જ્યારે આપણે રાષ્ટ્રીય પક્ષી કહેવાય એટલે મોર કેવી રીતે બોલે એનો અવાજ કેવો છે એ મોરનો અવાજ હું આ રાવણ અથા ઉપર નીકાળું છું. હવે કોયલ બોલશે. કોયલ તો કોયલનો અવાજ કેવો? કુકડોનો એટલે જે મુરઘી કે મરઘો કુકડો બહુચર માના દેરા પાછળ કુકડ કોક બોલે. એ કુકડા તારી બોલી મને બહુ પ્યારી લાગે એટલે એ કુકડાનો અવાજ કાઢું. માં બહુચરનો કુકડો કહેવાય. હવે આના ઉપર હું ગીતો વગાડું છું, ગુજરાતી હિન્દી પિક્ચરના ગીતો એવી રીતે. એટલે ગુજરાતી જે લોકગીત છે એને હું વગાડું છે, જે કીર્તિદાન ગઢવી ગાય છે, સાહેબોરે ગોવાળી. સાહેબોરે ગોવાળી, હા. બહુ સરસ, ખૂબ જ પ્રચલિત છે. હવે આ ભજનની દુનિયામાં હા. જે રાજા ગોપીચંદ થઈ ગયા એમનું ભજન છે
સોલના વાટકડી રૂપલા કાંગસડી બાલુડો જોગી નાવા બેઠો એ વગાડું અને એને સાથે ગઉં પણ. સોનલા એ વાટકડીને મારી રૂપલા કાંગસડી, સોનલા એ વાટકડીને મારી રૂપલા કાંગસડી, એવો બાલુડો એ જોગી નાવા બેઠો રે ભરત રે, એવો બાલુડો એ જોગી નાવા બેઠો રે ભરત રે. હવે જનની જણ તો ભગત કા દાતાર ને સુર નહીં તો રે છે માં જણી મત ગમાવી તારા નૂર. એ જણ જે માં એવા યોદ્ધા કે તારા કુળને અને તારા કુખને ઉજાડે તારા બેટડા. એવો એક ગીત છે કે મોરારી બાપુને પણ બહુ ગમે છે. જનનીની જોડ સખી નહીં જાડે. मीठा मधुर ने मीठा में हूँ लाजी रे, मीठा मधुर ने मीठा में हूँ लाजी रे, एथी मीठी છે મોરી માત જો, એથી મીઠી છે મોરી માત જો, જનનીની જનની જોડ સખી નહીં જડે રે લોલ, જનની જોડ સખી નહીં જડે રે લોલ, જનની જોડ સખી નહીં જડે લોલ. અમૃતભાઈ, મને જાણ છે ત્યાં સુધી તમે ઘણા સરકારી કાર્યક્રમોની અંદર તમે ગાવા વગાડવા તમે જાઓ છો. ખાસ કરીને રણ ઉત્સવ છે, ગાંધીનગરમાં થતા સરકારી કાર્યક્રમો, કદાચ તમે દેશ વિદેશની યાત્રાઓ પણ કરી હશે, નહીં ગુજરાતની બહાર પણ તમે પરફોર્મ કર્યું હશે. કેવું શું કહેશો તમે? મતલબ એક કલાકાર તરીકે તમને જે માન સન્માન મળવું જોઈએ, જે તમને ફૂટેજ એક મળવું જોઈએ, જે પ્રકારનું સ્તર, જે સ્ટેજ મળવું જોઈએ, એ તમને મળ્યું છે કે નહીં? આ બધી બાબતોથી અત્યાર સુધી તમે જે મેળવ્યું છે એનાથી તમે સંતોષ તમને છે કે નહીં? એટલે મારે જે હું જ્યારે ભણતો ત્યારે 1 થી 8 ધોરણ હું ભણ્યો. પરિસ્થિતિ મારી બહુ નબળી હતી. અમે 3 ભાઈ અને મારા બાપા, મારા પિતાજી બાલુભાઈ બારોટ પોતે સિતાર વગાડતા. હા, ઢોલ અને સિતાર નહીં. એટલે અમારે પરંપરા અમારી પેઢી હાલી આવે છે વારસાગતમાં. પૂરી બારોટ, હા, વારસાગતમાં અમારો પેઢી હાલી આવે છે, બરોબર. એટલે આમાં તો અમારે શું છે, અત્યારે હાલમાં અમારે સ્ટેજ મને હજુ મળ્યું નથી. બરાબર. પણ સરકારી કાર્યક્રમ કરવો પણ વેલકમના સ્વાગત માટે. બરાબર. એટલે સ્વાગતના કાર્યક્રમ અમને મળે પણ ઓછા મળે બહુ. સરકાર શ્રી અમુક જ્યારે દાખલા તરીકે મોદી સાહેબ હમણાં આવ્યા હતા સોમનાથ, PM સાહેબ, ત્યારે બીજા કલાકારોને તક આપે છે, બહારના કલાકારોને. પણ ગુજરાતના જે કલાકારો છે કે રાવણથો છે, શરણાઈવાળા છે, ઢોલ છે અને ભૂંગળ છે, એવા કલાકારોને જો સ્વાગતમાં રાખે અને એમને જે સ્ટેજ આપે તો એમને રોજી રોટી આગળ ચાલે. એટલે હજુ સુધી મને સ્ટેજ મળ્યું નથી, પણ આમાં અત્યારે હું અસંતોષ છું, સંતોષી નથી. મને જ્યારે કાર્યક્રમ મળે, દાખલા તરીકે મોટા કલાકારો છે એમને
આ મોટા કલાકારો એટલે કેવા કલાકારોની તમે વાત કરો? એટલે મોટા કલાકારો એટલે એની ગાયકી બહુ સારી અને લોકો એને બહુ માન આપે. લોકચાહના જેની વધારે. આ લોકચાહના વધારે માન આપે એટલે એ મોટા થયા. બરાબર. પણ મોટા કલાકાર તો તમે પણ કહેવાઓ ને કે ભાઈ આ જે લુપ્ત થતું એક આ જે વાજિંત્ર છે, બરાબર, તમે લોકવાદ્ય અને તમે કળા, સાચી કળા અને વારસાને તમે જાળવી રાખી છે તમે, તો તમે પણ મોટા કલાકાર જ છો. મારો કહેવાનો પ્રશ્ન એ જ છે કે તમે લોક સંસ્કૃતિને જાળવી રાખનાર તમે કલાકાર છો, જી તો જે પ્રકારનું તમને માન સન્માન મળવું જોઈએ, જે પ્રકારનું તમને સ્ટેજ મળવું જોઈએ, એ તમને હજુ સુધી નથી મળ્યું, તો એનો તમને અસંતોષ છે. એટલે અમારે આકાશવાણીમાં હું ભુજ આકાશવાણી પાસ થયો, પણ 4-5 વખત નપાસ થયેલો. બરાબર. પણ એક વખત કુદરતી માતાજીએ મને આપી સરસ્વતી, ત્યારે મેં રાવણોત્સવ વગાડ્યો ને ગાયો, એટલે સાહેબ જે ડાયરેક્ટર બેઠા એ કે આ બરોબર છે, પાસ મને કર્યો. પણ અહીં દૂરદર્શન માટે હું અહીં અમદાવાદ ખૂબ આવેલો, પણ એ કહે ભાઈ આકાશવાણી બી આ કલાકાર હોય તમે તો તમને અમે લઈએ. એટલે હવે તો શું છે કે આકાશવાણીને બી આ લેતા નથી, પણ એ બધું બંધ થઈ ગયું. અત્યારે સ્ટુડિયોમાં કાર્યક્રમ ઓછા છે. અમે કાલે અહીંયા અમે શૂટિંગ કરીને આવ્યા, અમને રેકોર્ડિંગ કર્યું મહેશનું મોરચંગનું, મારું પણ થઈ ગયું છે, બરોબર. એ લોકોએ યુટ્યુબમાં મોકલ્યું છે. પણ આમાં શું છે કે વેતન ઓછું મળે, પૈસા ઓછા મળે. અને સરકારી કાર્યક્રમ અમે લઈએ, સરકારી કાર્યક્રમ, તો એને 2 મહિને 1.5 મહિને એનો પૈસા મળે અમને. ત્યાં સુધી અમારે તો અમૃતભાઈ, તમારી આજીવિકા માટે મતલબ ફૂલ ટાઈમ તમારી જે રોજીરોટી એમ કહી શકાય, તમે આ જ કરો છો, મતલબ આના ઉપર જ તમારું અમારી રોજીરોટી આવે, મજૂરી કરતા નથી. બરાબર. તો નાનપણથી જ આ તમારા પુત્ર છે મહેશભાઈ તમારી સાથે સાથ આપે છે? સાથ આપે. પરિવારમાં આ કળા સાથે કેટલા મતલબ લોકો જોડાયેલા છે? આ કળા સાથે તો ઘણા લોકો અમુક છે. તમારા પોતાના પરિવારમાં? મારે અત્યારે તો હું બાપ દીકરો જ છીએ. મારા ઘરેથી ઓફ થઈ ગયા, મારા ધર્મપત્ની. બરોબર. એટલે મારા જે બીજા ભાઈ છે એ પણ વગાડે છે ઢોલક ને એવું બધું. અને એક ભાઈ નોકરી કરે છે ગાંધીધામમાં, પણ એનો પગાર ઓછો છે. બરોબર. એટલે આમાં અમે અસંતોષ છીએ, એટલે નારાજગી છે. એટલે કાર્યક્રમ ઓછા મળે, એના કારણે કાર્યક્રમ મળે તો વેતન ઓછું મળે, પૈસા ઓછા મળે. મહેશભાઈ, હું તમારી સાથે વાત કરવા માંગીશ કે તમારા બાપુજીએ કીધું કે જે પ્રકારનું એને માન સન્માન મળવું જોઈએ, જે પ્રમાણેનું એને સ્ટેજ મળવું જોઈએ, એ મળ્યું નથી. તો નવી પેઢી તરીકે તમે પણ આ જ વારસો ખબર છે તમને, તમારી સામે એક એક્ઝામ્પલ છે, તો તેમ છતાં તમે આ જ વારસાને આગળ લઈને તમે કેમ વધ્યા? તમે બીજું કેમ કોઈ નોકરી, વ્યવસાય કે અન્ય કોઈ ધંધો, બિઝનેસ શરૂ કરવાનો? અમારે જે બારોટ જાતિમાં અમારા બ્લડની અંદર છે, અમારા લોહીમાં છે, ખૂનમાં, વારસાગતમાં આમાં લીલું છે, કુદરતી બક્ષિસે છે, અમારી સરસ્વતી, અમારી જીબાને છે, વારસામાં છે અમારા બ્લડની અંદર. ને આ અમારે ટકોર કરવી પડે, ખાલી જોવું પડે કે ભાઈ ટકોર કરે, ભાઈ આ તાન દે, એટલે જોઈએ એટલે શીખી જાય. અમુક કોઈ વગાડતો તો એને અમે શીખી જાય, તરત આવડી જાય સ્ટેજ. બીજા લોકોને જલ્દી ના આવડે, પણ એને ક્લાસ જે કહે ને કે ક્લાસ ચલાવે છે, એને અહીં શીખવા જવું પડે, અમારે ટકોર કરવી પડે. અમે સામે બેસીએ તો અમને ખબર પડી જાય કે આવડી જાય, એટલે ઈશારો અમારે સરસ્વતીની. એટલે મારું એ જ મારો પ્રશ્ન છે કે તમને ખબર છે કે આમાં વેતન ઓછું છે, પૈસા ઓછા છે, બીજા કલાકારો જેવું તમને સ્ટેજ મળતું નથી, બરાબર છે, તમને પરફોર્મ કરવાનું એટલું અવકાશ આમાં છે નહીં, પણ તેમ છતાં પણ તમે શા માટે તમે આ જ ફિલ્ડમાં તમે આગળ વધવા માંગો છો? અમારે આ ફિલ્ડમાં આગળ આવવાનું કે આને જીવંત રાખવા માટે, આ સંસ્કૃતિને, આ રાવણ હતો, મોરચંગ, રામસાગર, સિતાર, જે આપણું ગુજરાતનું જે સંગીત છે, કચ્છનો જોડિયો પાવો છે, પછી કૃષ્ણની વાંસળી છે, બંસળી છે, ફ્લૂટ એ વાગડે, એને જીવંત રાખવા માટે આ બધું અમે કલાકારો લોકો દર્શકોની સામે વગાડીએ છીએ. આને ચાહના મળે, આને ભાવ પ્રેમ મળે. આ ચીજ છે અમારો હાથ પકડવાળો માણસ અમને મળે, આંગળી પકડવાવાળો, કે અમને પ્લેટફોર્મ આપે. એ જ વસ્તુ કે તમે સરકારી કાર્યક્રમોની અંદર તમે જતા હોય, બરાબર, જેમ અમૃતભાઈએ કીધું કે મોટા મોટા સરકારી કાર્યક્રમો કે જ્યાં મોદી સાહેબ હોય છે, એના સ્વાગતમાં તમે વગાડતા હોવ છો, તો ત્યાં તો દેશ વિદેશના મહેમાનો હોય છે, તો તમામની નજર તમારા
પર પડતી હોય તેમ છતાં કેવું એમ અને ગાંધીનગરની અંદર તો સારા સારા સરકારી ઉત્સવો પણ જે થાય છે તો એના વિશે તમારું શું કેવું છે? ત્યાં તમને ક્યારે સ્ટેજ નથી મળ્યું? અમારે જે પીએમ સાહેબ આવે વડાપ્રધાન દેશના આપણે નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહપ્રધાન અમિત શાહ છે, મુખ્યમંત્રી છે, એમનું અમે જે વેલકમ કરીએ સ્વાગત, પણ લોકો જે બહારથી આવે જે પોલિટિક્સ એમનું એમ સ્વાગત થતું હોય, પણ એ લોકો અમારું જે ગવર્મેન્ટ છે એ થોડું અમારે સ્ટેટ નથી મળતું, ધ્યાન નથી દેતું. ગુજરાત ગવર્મેન્ટ જો ધ્યાન દે તો અમને સ્ટેટ મળી શકે. એટલે કેવું કઈ પ્રકારનું સ્ટેજ જોઈએ, મતલબ કેવું ધ્યાન, એટલે તમારી એવી શું માંગ છે? કે અમારા જે કલા છે જીવંત રહે. આ રાવણ હતો, મોરચંગ છે, સંસ્કૃતિ લુપ્ત ના અમારું ગાડું થાય, ચાલે. અમારું ગાડું ચાલુ રહે. ચાલે. કે અમને કાર્યક્રમ મળે, જ્યારે ગવર્મેન્ટને જરૂર હોય ત્યારે સ્ટેજ અમને આપે તો ઇન્ફોર્મ કરે, વેતન ત્યારે અમને સારું બોલાવે. જે ગવર્મેન્ટને જ્યારે કાર્યક્રમ ના હોય તો અમે હવે છે લગ્ન પરીક્ષાના જે પ્રોગ્રામ છે અમદાવાદમાં ગુજરાતમાં એ ઓછા મળે અમને. આ ચીજ છે ફેમસ નથી, મતલબ અને કોઈ પ્લેટફોર્મ નથી મળ્યું સ્ટેટ, તો એ સરકારના માધ્યમને ને લોકોના માધ્યમ જો એને પ્લેટફોર્મ મળે રાવણ હતા ને મોરચંગને, તો આ સંગીત જીવંત રહે ને આગળ આવે ને બીજા લોકો શીખી શકે. બરાબર. તો તમને જેટલા પણ અત્યારે માની લો કે વર્ષ દરમિયાન તમને જેટલા કાર્યક્રમો તમને મળે છે બરાબર, તો એમાં તમારું જીવન નિર્વાહ થઈ જાય છે કે મુશ્કેલીઓ પડે છે? મુશ્કેલીઓ પડે, પ્રાઇવેટ પ્રોગ્રામ ઓછા મળે, સરકારી કાર્યક્રમ જ્યારે જરૂર હોય જ અમને બોલાવે, ત્યાં સુધી ના બોલાવે, જે જરૂર પડે તો તમને પ્રાઇવેટ પ્રોગ્રામમાં અમને ઓછા મળે બિલકુલ. પણ અમારે સંપર્ક કરીએ છીએ લોકોનો કે આ ચીજો અમે આગળ લાવીએ છીએ, તો મને કહે આને હાથ પકડવાવાળો કોઈ છે નહીં. બરાબર. અને જો કે હવે તો સોશિયલ મીડિયા એટલું થઈ ગયું છે બરાબર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ કે તમારું પોતાનું પ્લેટફોર્મ હોય, એમાં પણ તમે આગળ વધી શકો છો. તો શું છે, તો લોકોની માનસિકતા કેવી છે, લોકોને શું ગમે છે અત્યારના લોકોને, તમને શું લાગે છે? લોકોને કે આપણે જે ભારતની જે સંસ્કૃતિ છે, જૂની સંસ્કૃતિ, ઇતિહાસ, એને- એ આપણે જાળવવો પડશે. જો આપણે ઇતિહાસ નહીં સમજીએ તો કાલે અને એને નહીં જાળવીએ તો એ ઇતિહાસ ખતમ થઈ જશે. હા, તો શું લોકોને માંગ, આગળ આવવું પડશે. ખાસ કરીને સરકાર પાસેથી શું માંગ છે તમારી, કે માની લો કે તમે અન્ય કોઈ વ્યવસાય તમે ચાલુ ન કરીને માત્ર લોકવારસો, લોકવાદ્યો સાચવવા માટે તમે બીજું કંઈ કામકાજ નથી કરતા, તો સરકારને શું કરવું જોઈએ તમારા માટે, એ તમારી શું માંગ છે? સરકારને કાર્યક્રમ કરાવવા પડે અમારી માટે વધુમાં વધુ, વેતન અમને આપવા અને અમારું વેતન પુરસ્કાર જે છે એ વધવું પડે. હાલમાં કેટલું વેતન, મહેનતાણું શું આપે તમને? અત્યારે ગવર્મેન્ટમાં અલગ અલગ જે ભાવ છે, 2000 રૂપિયા ચાલે છે. બરાબર. હમ. એટલે પર ડે 2200. હા, એક દિવસ. 1500. હા, બરાબર. પછી માની લો કે તમે કચ્છથી માની લો કે અમદાવાદ કે ગાંધીનગર કોઈ કાર્યક્રમમાં કે ક્યાંય જવાનું હોય, હા. તો એ ભાડું બાદ કરતા તમને આપે છે કે એમાં 1500માં બધું આવી ગયું, ભાડું શીખે, રહેવા જમવાની વ્યવસ્થા? દવા જમવાની એમાં બધું આવી ગયું. ના, રહેવાનું ગવર્મેન્ટ કરે સરકાર, અને જમવાનું અમારી ઉપર હોય છે 1500માં. હા, ટિકિટ ભાડું બધું અમારી ઉપર 1500માં. અમને નથી પોસાતું, પણ કાર્યક્રમ કરીએ છીએ કેમ કે ઓછો ભાવ વધે એવી અમારી અપેક્ષા છે સરકાર કને. કલાકારનો મહેનતાનું વધે ને અમે અનસંતોષ છીએ, સંતોષ નથી, તો થોડું તો હવે તમે એમ કહો છો કે તમારા બાપુજીએ પણ કીધું કે અસંતોષ છે, હા. તમે પણ એમ કહો છો કે અસંતોષ છે, તો તમે શું એવું ઈચ્છો છો કે તમારું જે હવે સંતાન હશે હા, કે તમારી આગળની પેઢી છે હા. કે વારસો આ જાળવી રાખે કે પછી એને કંઈક તમે અલગ કરશો, શું કહેશો? હવે અમારી જે શું કહેશો? તમારી જે ત્રીજી પેઢી હશે એ આ વારસો આગળ જાળવી રાખે કે બસ? આ જે અમારી પેઢી છે ત્રીજી, ચોથી, પાંચમી જે આવે એ આ વારસો જે છે એ જાળવી નહીં શકે. કારણ કે આને હવે કોઈ આ લોકો જે પબ્લિક છે, પબ્લિક લોકો આ બહુ ચાહતા નથી, અને એના કારણે એ વારસો જાળવી નહીં શકે. કારણ કે હવે બધો વીઆઈપી જમાનો થઈ ગયો, બરાબર, એટલે એ મજૂરી લોકો કરે, કોઈ નોકરી કરશે એવું ભાઈ, એટલે આનું ગુપ્ત થઈ જાય છે આવું. પણ તમે શું ઈચ્છો છો કે એ તમારી જે ત્રીજી પેઢી છે, મહેશભાઈના જે સંતાનો હશે બરાબર, કે એ આ વસ્તુમાં આગળ વધવા જોઈએ કે ન જોઈએ, હું એ પૂછવા માંગુ છું. વધવા જોઈએ, પણ એમાં આગળ અમારું જે અત્યારે અમારું ચાલે એવી રીતે એમનું ચાલવું જોઈએ તો વધે આગળ, ન કે વધે ને ગુપ્ત થઈ જાય. કલા વારસો ના રહે અમારો, પરંપરા પેઢી ના રહે, પછી એને ગુપ્ત છેલ્લે પછી એનો અંત આવી જાય. એના કારણે અત્યાર સુધી તો સારું છે, હજુ કાર્યક્રમોને એવું મળે છે, પણ આને પેઢી, બીજી પેઢી, ત્રીજી, ચોથી, પાંચમી પેઢી એ કાર્યક્રમોને એવું બધું જો સરકાર કે બીજે પબ્લિક ધ્યાન નહીં આલે તો આ બધું નાશ થઈ જશે આનો. એટલે એના કારણે હવે આવતી પેઢી જે છે ને આ શીખશે નહીં. એટલે અમે તો હજુ આને જીવંત રાખીએ છીએ
એટલે જીવંત રાખવા માટે સરકારને આગળ આવવું પડશે અને સરકારે એને મદદરૂપ કરે કે આ કલા જે છે રાવણોત્સવ છે, મોરચંગ છે, જોડીઓ પાવો છે, સિતાર છે, રામસાગર છે, એ તારવાદ્યની જે છે ને એને જો પ્લેટફોર્મ આપે અને એને કાર્યક્રમ સ્ટેજ પ્રોગ્રામ કરાવે, મોટા સ્ટેજ પ્રોગ્રામો પબ્લિક આગળ, પૈસાવાળા આગળ, તો આ જીવંત રહે, નકર જીવંત રહે એમ નથી. અમારું સપનું એવું છે કે અમે મુખ્યમંત્રી સામે વગાડીએ, ભૂપેન્દ્ર પટેલ સામે મોરચંગ છે, રાવણ તો મોદી સાહેબ અમે વગાડીએ, તો આ સામે બેસે ને અમે વગાડીએ તો સંસ્કૃતિની ખબર પડશે કે આમાં કેટલી તાકાત છે. આ પ્લેટફોર્મ આપવા જેવું જ છે. મહેશભાઈ, હું તમને રોકીશ. આમાં તમે કહ્યું કે અમને અસંતોષ છે, અમને સ્ટેજ મળતું નથી. ભારત સરકારે જૂનાગઢના પ્રખ્યાત ઢોલક વાદક, જે ઢોલકનું ધીંગાણું કહેવાય, હાજી રમકડું, ને હમણાં જ 2 દિવસ પહેલાં જ પદ્મશ્રી એમને એનાયત કર્યો છે, એમનું એ સન્માન કર્યું છે. તો એ આપણા ગુજરાતના જ કલાકાર છે, અને સરકારે ધ્યાન આપ્યું જ છે ને એને પદ્મશ્રી પણ એને આપ્યો જ છે એમ. તો કહી શકાય કે હજુ સુધી કદાચ તમારા ઉપર એમનું ધ્યાન નહીં ગયું હોય અને આ વિડીયોના માધ્યમથી અને આ મીડિયાના માધ્યમથી કદાચ એમનું ધ્યાન જાય અને તમારી જે પણ માંગો છે, જે તમારો અસંતોષ છે, એ કદાચ કહેવાય કે ફૂલફિલ પણ થઈ જાય. એટલે મારા જે હું 12 વર્ષ સુધી સફેદ રણમાં હતો, ધોરડો કચ્છ. હા. પણ અહીંયા હું 12 વર્ષથી 4 મહિના મેં વગાડ્યો અને મારા જે ફોટાઓ છે એમાં 3 જણના, મારા દીકરાનો, મારો એક ઢોલવાળાનો, બધા આખી દુનિયામાં છે. પણ તોય છતાં સરકાર જોવે છે, આ ટુરિઝમ સરકાર જે છે અહીંયા લગાડેલા છે. આ રેલવે સ્ટેશનમાં જે આપણે જ્યાં મેટ્રો ટ્રેન બને ત્યાં કને ત્યાં આગળ પણ અમારા ફોટા બધે લાગેલા છે, જ્યાં મેળાઓ થાય છે. પણ તો સરકાર આમ જોતી નથી અમારા ફોટા આમ કે આ લોકો કોણ છે. બરાબર. ફોટા ખાલી લે છે પણ પ્રોગ્રામો આપતા નથી અમને. બરાબર. એટલે ટૂંકમાં તમારા પ્રોગ્રામ વધારે, તમારું મહેનતાણું વધારે તો અમારું આ ગાડું ચાલે. બરાબર. જેથી તમારી આર્થિક જે સ્થિતિ છે સુધરે. અમે બીજી મજૂરી કરતા ને ફાવતું પણ નથી. બરોબર. આ અમે ગાયે વગાડીએ એટલે અમારો ધંધો છે, આ પરંપરા. ગુજરાત ટુરિઝમથી અમને કાર્યક્રમ બહુ ઓછા મળે છે. અહીંયા અમે જાય તો કાર્યક્રમ બીજા સાહેબને મળે, થોડું અમે અહીંથી સંતોષ છીએ કે અમને બીજા સ્ટેટના આર્ટિસ્ટને પ્લેટફોર્મ મળે તો અમે આર્ટિસ્ટ છે તો અમને કેમ એ પ્લેટફોર્મ નથી મળતું. એ સ્ટેટ અમને આપો. શું કારણ? કારણ બીજા જે ગવર્મેન્ટના બીજા કાર્યક્રમ ઘણા થાય છે એમાં અમને ઇન્ફોર્મ નથી કરતી ગવર્મેન્ટ ટુરિઝમ. તો અમારા પાસે પ્રાઇવેટ પ્રોગ્રામ અમને ઓછા મળે તો અમારે પાસે ઘરે શું કરવું, અમારે શું ખાવું, શું કમાવું, કે હવે મારે કલાકાર લાઈન છોડી દેવાની, અમારે મજૂરી પકડવી પડશે. ધ્યાન દોરે એવી અમારી અપેક્ષા છે ગવર્મેન્ટને. રાવણ અથાનો હજુ સુધી અમને કોઈને ગુજરાત પુરસ્કાર એવોર્ડ નથી મળ્યો. બરોબર. અને ઢોલક વાળાને જો મળે પાછળ, આ તો સંગીત છે, આનાથી સંગીત જે ઓલા શું નામ મુંબઈના આપણે કલ્યાણજી આણંદજી, એમણે મારી સીડી બનાવી છે, મને વાહો થેબડ્યો છે કે વાહ, રાવણ તો બહુ સરસ વગાડે. બોલિવૂડ જે ડાયરેક્ટર, રાઇટર, પ્રોડ્યુસર છે એમાં ઉસ્માન મીનું સિંગિંગ છે, મોરબની થનગાટ કરે, એમાં અમારે રાવણ અથાનું મ્યુઝિક આપવામાં આવ્યું છે. પછી અમારે જે પીએમ સાહેબ સાથે અમારા ફોટા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશના, ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે એમાં. એ તો અમારા હર્ષસંઘવી સાથે અમારા ઇન્સ્ટાગ્રામમાં ફોટો પોસ્ટ કર્યો, ગૂગલમાં ટ્રેન્ડિંગમાં મારો ફોટો છે, દેશ વિદેશમાં મારા હોલ્ડિંગ બેનર સાથે છાપે છે. તો એવું છે અમારે કે સરકારને અમારું ધ્યાન દોરવું જોઈએ. આર્થિક સ્થિતિ તમારી નબળી છે. મિત્રો, આપણે વિડીયોના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. આપણે સાંભળ્યું કે આ તુરી બારોટ સમાજમાંથી અમૃતભાઈ બારોટ છે અને એમના પુત્ર છે આ મહેશ બારોટ, રાવણ અથાના કલાકાર છે, આ મોરચંગના કલાકાર છે. એમની પાસેથી આપણે ઘણા ગીતો સાંભળ્યા, લોકગીતો આપણે સાંભળ્યા, તરતરની આપણે વાતો કરી અને ઇતિહાસ પણ આપણને કર્યો. અને છેલ્લે એમની જે નરી વાસ્તવિકતા છે એ પણ આપણને જણાવી કે ચાલો તેમની પાસે કામ છે પણ બહુ ઓછું છે અને જેટલું કામ મળે છે એમાંથી એમનો જીવન નિર્વાહ કરવો એમને ઘણો જ મુશ્કેલ છે. કદાચ આ વિડીયોના માધ્યમથી સરકાર સુધી તમારી વાત પહોંચે અને તમારી જે હાલની આ જે સ્થિતિ છે એમાં થોડો સુધાર થાય. અને અત્યાર સુધી એમ કહી શકાય કે તમને સ્ટેજ આપ્યું જ હશે, હું એવું માનું છું, પણ માત્ર તમારી આર્થિક સ્થિતિ સુધારવાની જે વાત તમે ટેન્ડર જે કોન્ટ્રાક્ટ ભરતા થઈ ગઈ છે એ લોકો બી અમારી સામે બી ઇવેન્ટ વાળા છે, જે મોટા ઓર્ગેનાઇઝેશન જે ગવર્મેન્ટ જે ટેન્ડર આપે છે કોન્ટ્રાક્ટ
એ લોકો અમારી સામે નથી જોતા. એટલે તમારી સાથે ડાયરેક્ટ ગવર્મેન્ટ ડીલ નથી કરતું? ના, ના, deal નહીં. અમે ટેન્ડર ભરધામાં આવીએ છીએ અને અમુક ગવર્મેન્ટ કાર્યક્રમ ડાયરેક્ટ મળે પણ ઓછા મળે છે. એ જે ગવર્મેન્ટને જ્યારે જરૂર હોય જ તમે અમને અચ્છા, તો ઇન્ફોર્મ કેટલો ફરક આવે છે? માની લો કે જ્યારે ડાયરેક્ટ તમારે પરફોર્મ કરવાનું આવે અથવા તો કોન્ટેક્ટ થતો હોય અને ઇવેન્ટવાળા વચ્ચે આવે ત્યારે એમાં કોકના થ્રુ અમારો સંપર્ક થાય ને કોઈ કોન્ટેક્ટ કરે તો સરકારશ્રી અમારું ધ્યાન દોરે અને મોટા મોટા જે કલાકારો છે, દાખલા તરીકે કીર્તિદાન છે, ગીતા રબારી બેન છે, પણ એમના સાથે અમારા રાવણ હતો ડાયરાની અંદર વાગતો હોય અને તો પબ્લિકને મજા આવે કે નવું લાગે મોરચંગ છે એવું. પણ આ લોકો સરકારની એમને એ લોકોને કહે મોટા કલાકાર કે આ લોકો સંગીત રાખો, તમે સંગીત બીજા રાખો, એના કરતાં આપણું લોકસંગીત છે, આપણા ભારતીય લોકસંગીત છે, એને તમે એ લોકોને બોલાવો અને પ્લેટફોર્મ આપો અને તમે સાથે રાખો. અને ડાયરાની અંદર જ્યારે ડાયરો હોય પણ નથી કે ભાઈ ડાયરાની અંદર કહેવત છે કે હારંગી હજ કરતા ડાયરો ઉઠી જાય, સારંગી સજ કરતા કે ડાયરો ઉઠી જાય કે એટલે હારંગી આ જે હજ કરતા ડાયરો ઉઠી જાય એટલે એવો ડાયરો ઉઠે નહીં અને હારંગી ચાલુ રહે. રાવણ હતો ને એને એવું અમને આપે, પ્રોગ્રામો આપે મોટા મોટા કલાકારો સાથે, તો અમારો કાંઈક પબ્લિસિટી થાય અને અમે પ્રચાર અમારો થાય અને અમને કોઈક લોકો બોલાવે. એટલા પણ લોકો તમે જો તો વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી આ લોકોની કળા ઘરે ઘરે પહોંચે અને ઓળખતા થાય. આ વિડીયો તમને કેવો લાગ્યો, આ મુલાકાત તમને કેવી લાગી, અમને કમેન્ટ બોક્સમાં જરૂર દર્શાવજો. અને જો હજુ સુધી તમે અમારી આ ચેનલને લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ કરો અને વધુમાં વધુ શેર કરો. અને જાતા એક જોરદાર તમારા તરફથી તમને મનગમતા કોઈ ગીત હોય, ખાસ કરીને રાજસ્થાની આપણે સાંભળવાનું બાકી છે, તો એનાથી આપણે અંત કરીએ. અને હું ઈચ્છીશ મહેશભાઈ કે તમે થોડીવાર મોરચંગને થોડીવાર કરતારથી પણ તમે એમને સાજ આપજો. મિત્રો, લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. રાજસ્થાની ગીત છે. આપણે કોઈ કાર્યક્રમ હોય, લોક ડાયરો હોય કે મહેમાન કોઈ આપણા આંગણે આવે તો એને આપણે આવકાર આપવો પડે. હા હા, રાજસ્થાનમાં અને ગુજરાતીમાં અને એ પ્રમાણે આવકાર કેવો મળે છે એમ. તો ભજનની સંધ્યામાં આવકાર આપે કવિ કાગ, એની એક ઝલક, એક અંતરો. એ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે ઓજે. એજી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડો કાપજે હોજે. આ ભજનની સંધ્યામાં અને લોકગીતની લોકોનો જે અવકાર કેવી રીતે આવે લોકગીતની ટાળમાં. હેલ ભારીને હું તો હાલું તાવડે, હેલ ભારીને હું તો હાલું તાવડે. હે અહીંયા મારા ખનો માય, મારા
મહેમાન આવ્યા અહીંયા મારા ખનો માય મારા ઘેર મહેમાન આવ્યા પેલા પાડીને હું તો હાલું તાવડે. હવે કચ્છી ભાષામાં ઉકાર કેવો મળે છે? એ મુજા પરદેશી મહેમાન ભલે આવ્યા એ મુજા મીઠડા રે મારો ભલે આવ્યા આજા કેળા રે કરીએ સન્માન આજા કેળા કરીએ સન્માન મુજા એ મુજા પરદેશી મહેમાન ભલે આવ્યા એ મુજા મીઠડા રે મારો રે ભલે આવ્યા. હવે રાજસ્થાની ભાષામાં ढोला थारा मलक में नीप जे तीन रतन ढोला थारा मलक में नीप जे तीन रतन एक ढोलो दूजो मारू तीजो કશું બોલ રંગ રે પધારો મારે દેશ રે કેસરિયા એ બાલમાં આવો સા વધારો મારે દેશ એ પધારો મારે દેશ રે પધારો મારે દેશ. ખૂબ ખૂબ આભાર અમૃતભાઈ, તમે જોડાયા મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે અને હજારો લાખો લોકો અત્યારે તમને જોતા હશે અને તમારી વાતને વધાવતા હશે અને શેર કરતા હશે. મુંબઈ સમાચાર સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર અને વેલકમ. અમને બોલાયા તમે અને ખૂબ ખૂબ આભાર માનું છું તમારો અને ખૂબ ખૂબ ધન્યવાદ. અને મુંબઈ સમાચારને અમારું આ લીધું અને અમારા માટે તમે તકલીફ ભોગવે તો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર તમારો. જય માતાજીની. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. રાહુલભાઈ ધન્યવાદ. ખૂબ ખૂબ બોમ્બે સમાચાર ન્યૂઝને અમને બોલાયા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારા તરફથી, આર્ટિસ્ટ તરફથી, કે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને અહીં તમે બોલાયા અમદાવાદમાં અમારું ઇન્ટરવ્યૂ લીધું. ખૂબ ખૂબ ધન્યવાદ શર્મા સાહેબ, રાહુલભાઈ, તમારો ખૂબ ધન્યવાદ. જય માતા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.